સાબરકાંઠાથી તો સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રવિ સિઝન દરમિયાન મહત્તમ બટાકાનું વાવેતર કરતા હોય છે. જો કે બટાકાનું વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી કરવામાં આવતું હોય છે. 17 જેટલી અલગ અલગ કંપનીઓ 3 જિલ્લાના ખેડૂતોને બટાકાનું બિયારણ આપી ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ થકી વાવેતર કરાવવામાં આવતું હોય છે. જો કે ખેડૂતોને કંપનીઓ દ્વારા આપવામાં આવતું બિયારણ યોગ્ય ગુણવત્તાનું ન હોવાના કારણે ખેડૂતોને વાવેતર દરમિયાન યોગ્ય ઉત્પાદન મળતું નથી. જો કે ઉત્પાદન સમય પણ ખેડૂતોને કંપનીઓ તરફથી હાઇડ્રા, લોડિંગ ગાડી સહિતની સામગ્રીઓ પૂરી પાડવામાં પણ કેટલીક વિસંગતતાઓ સામે આવતી હોય છે, જેના કારણે ખેડૂતોએ નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ તમામ બાબતો વચ્ચે આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 3 જિલ્લાના અંદાજે 3000 કરતાં વધુ ખેડૂતો એકઠા થયા હતા. એટલું જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ પૈકીના ખેડૂતોના 2 અલગ અલગ સંગઠનો ખેડૂતો માટે પ્રશ્નોની રજૂઆતો કંપનીઓ સાથે કરતા હતા, પરંતુ હવે બંને સંગઠનો એક મંચ પરથી ખેડૂતો માટેના અવાજ ઉઠાવશે. આજે વડાલી આનંદજીન ખાતે એક ખેડૂત મહાસંમેલન ભેગું થયું, જે સમર્થન સ્નેહમિલન એવું ટાઇટલ હતું, પણ જે ખેડૂતોમાં ચાલતા 2 સંગઠન આજે એક સ્ટેજ ઉપર આવીને બેઠા છે. જ્યારે આ સમર્થન સ્નેહમિલનનું ટાઇટલ આજે સંકલન સ્નેહમિલન થઈ ગયું અને બંને સંગઠનોને પરસ્પર એકબીજાની જે ત્રુટિઓ હોય એની નિખાલસ દિલદારીથી કબૂલાત કરી અને આજે એક સ્ટેજ ઉપર આવ્યા છે. હવે કંપની સમક્ષ એક જૂના સંગઠન તરીકે કંપની સમક્ષ સંગઠન બેસશે અને કંપનીઓને પણ એક વિનંતી છે આજે આ મીડિયાના માધ્યમથી કે હવે જલ્દીથી સમયસર આપ સંગઠન સાથે મિટિંગ કરો અને જલ્દીથી પોલિસી બહાર આવે અને ગઈ સાલના જે પડતર પ્રશ્નો હતા, જે સીડ બાબતેના કે કપાત બાબતેના, એ ઘણા ખરા ઉકેલાઈ ગયા છે, પણ ક્યાંક ક્યાંક બાકી હોય એનું પણ જલ્દીથી નિરાકરણ આવે અને આવતા વર્ષોમાં કંપની દ્વારા અત્યાર સુધી સારા પ્રયત્નો થઈ ગયા છે, પણ એથી વિશેષ સારા પ્રયત્ન થાય એવી સંગઠન આશા રાખે છે. હા, સંગઠન એટલા માટે આ 2 સંગઠનો 2 ભાઈ હતા, તે દાખલા તરીકે 2 ભાઈ હતા, જુદા પડવાનું કારણ એક જ છે કે ટેકનિકલ પ્રશ્નના હિસાબે વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયાના મારફતે એ જુદા પડ્યા અને જુદા પડ્યા પછી મારો વિષય એવો હતો સંગઠનનો, એટલે તાત્કાલિક પછી અમે અંદર અભ્યાસ કર્યો કે ભાઈ આ ખરેખર 2 સંગઠનો છે એના કરતાં જો ખરેખર તો સમાધાન થાય તો સારામાં સારો ખેડૂતનો ફાયદો છે, ખેડૂતનું નુકસાન જાય છે. બટાકાનો એક જ પ્રશ્ન છે, એના અનુસંધાને તેઓ અત્યારે પછી રજૂઆત કરી બંને ગ્રુપમાં અને બંને ગ્રુપે સંમતિ આપ્યા પછી અઠવાડિયેથી આ 4 દિનથી એક થઈ ગયા અને આજે વડાલી ખાતે સંગઠનની બેઠક આપણે કેટલા જિલ્લાના ખેડૂતોની બેઠક છે? ઉત્તર ગુજરાતના 7 જિલ્લા, 7 જિલ્લાની અંદર ઓછાવતી સારામાં સારા સંખ્યા અને સારામાં સારા આગેવાનો બધા આ રજૂઆતની બેઠકમાં આવ્યા. સરકારને શું રજૂઆત કરશો? સરકારમાં તો આ ભાઈ બટાકાના જે વિવિધ પ્રશ્નો છે એના અનુસંધાનો આવેદનપત્રક લેટર પેડ ઉપર જે કંઈ લખીને આલવું હોય પ્રશ્નો એ લખીને સરકારને આપ્યું, પણ કંપનીમાંથી પહેલાં બેઠક કરવાની છે. કંપનીઓની જો ગોઠ તો પછી સરકારમાં આપવાના છે. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, હું ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે ખેડૂતોને સાવચેત કરવા માગું છું કે આપણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી. તેના માટે અત્યારે હાલ સ્નેહ મિલન યોજાયું વડાલી ખાતે, તેમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આવ્યા છે. ત્યારબાદ આપણે સૌ સંગઠિત થઈને આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું. સમસ્યા થાય છે? સમસ્યાઓ બાબતે ખાસ તો માલ જ્યારે બિયારણ ખેડૂતોના ઘરે આવે છે ત્યારે અઠવાડિયાની અંદર એની સોર્ટિંગ થઈ કેટલું કપાત છે તે બાબતે ખાસ કંપનીઓએ જાણવું પડે કે કેટલો ખરાબ માલ આવ્યો છે તો એની રિબેટ આપવી જોઈએ કંપનીઓએ. ત્યારબાદ હાર્વેસ્ટિંગ થયા પછી જર્મિનેશનનો પણ પ્રોબ્લેમ હોય છે, તેની અંદર પણ કંપનીએ ખાસ ધ્યાન આપવું છે કે કેટલા ટકા જર્મિનેશન થયું છે. ત્યારબાદ કેટલા પ્રમાણમાં વાયરસ આવ્યો છે તેની પણ નોંધ ખાસ કંપનીઓએ રાખવી પડતી હોય છે. ત્યારબાદ હાર્વેસ્ટિંગનો જ્યારે સમય આવે બટાકાનો ત્યારે ટાઈમસર ગાડી તેના ખેતર સુધી પહોંચવી જોઈએ, જેનાથી ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે. કારણ કે પહોંચાડવા માટે, ટ્રાન્સપોર્ટ માટે, લોજિસ્ટિકના સગવડ માટે, કંપનીઓ પોતાના સગવડ માટે સીડ બહુ અતિશય વહેલું મોકલાવે છે. જ્યારે ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીડ આવી જાય છે ઘરે. બીજી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ છે, પછી હાઇડ્રા જે લોડિંગ કરવાનું હોય છે એમાં સમસ્યાઓ આવે છે. અમારી માગણી ખેડૂતોની બિયારણ માટેની હતી કે ભાઈ યોગ્ય ક્વોલિટીવાળું બિયારણ મળવું જોઈએ અને બિયારણની સાથે જે ભાવ મળવા જોઈએ એ ભાવ માટેનો એ પ્રશ્ન હતો અને ટાઈમસર પેમેન્ટ મળવું જોઈએ. એ બાબતે આજે ખેડૂતોને જો આલમ ભેગો થયો છે એની જોડે અમે બંને ટીમો જોડાયેલી છે. કેટલા જિલ્લાના ખેડૂતો ભેગા છે? અંદાજે કેટલા ખેડૂતો? ટોટલ ઉત્તર ગુજરાતના ખેડૂતો ટોટલ ભેગા થયેલા છે અને એમાં અંદાજે 2000 થી 2500 ખેડૂતોનો મારો અંદાજ